નમસ્કાર. જુનાગઢ જિલ્લા તાલીમ ભવન દ્વારા અહીં એફએલએન રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવેલો છે. એમાં જો આપ ઉદાસ હોય અને જો તમારે હેપી થવું હોય તો અમારા રમકડા જુઓ અને રમો. સૌપ્રથમ આપણે જોઈએ તો બાળગીતો અહીંયા ટેકનોલોજીના માધ્યમથી આપણે લઈ આવ્યા છીએ. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે ઘણી બધી ડિજિટલ ગેમ્સ પણ છે. એનો પણ તમે ઉપયોગ કરીને બાળકો મોબાઈલ દ્વારા પણ રમતો રમી શકે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે અહીંયા એફએલએન ની રમતો છે આવી કે જે મેદાનની અંદર બાળકોને રમાડી શકાય. ત્યાર પછી ઘણા બધા રમકડાઓ છે. અહીંયા આપ જોઈ શકો છો કે આ કીડી ખાવ છે, બરોબર. આવું તમે પણ બનાવી શકો છો અને બાળકોને રમાડી શકો છો. અહીંયા જુદી જુદી પ્રકારની પઝલ્સ છે. અહીં તમે એક પઝલ જોઈ શકો છો કે જે આકારો હોય તો આકાર અથવા તો કલર બેયનું ફિલિંગ છે એ કરી શકાય. બે સરખા આકાર, બે સરખા કલર, બરોબર. આવી રીતે બાળકો છે એ રમી શકે અને પઝલ સોલ્વ કરી શકે. ત્યાર પછી માર્બલ ગેમ્સ પણ છે. અહીંયા તમે જોઈ શકો છો કે અંકની અંદરથી જે લખોટી પસાર થાય અને બાળક એનું કેલ્ક્યુલેશન કરે. ત્યાર પછી અહીંયા પણ આ પણ માર્બલ ગેમ છે. તો આવી ઘણી બધી માર્બલ ગેમ દ્વારા પણ બાળકોને રમાડી શકાય. ત્યાર પછી અહીંયા આપ જોઈ શકો છો આવા નાના નાના સ્પ્રિંગ વાળા ડાગલાઓ પણ આપણે બાળકો પાસે બનાવડાવી શકીએ. પછી આવી રીતે ફિંગર પપેટ પણ નાના બાળકોને જો તમે બનાવડાવો તો એને મજા આવે અને સ્ટોરી એની પાસેથી આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી ચડતો ઉતરતો ક્રમ અહીંયા આપ જોઈ શકો છો આવી રીતે. પછી આવા હાથે બનાવેલા રમકડા કે જેના દ્વારા બાળકો સારી રીતે રમી શકે એ પણ તમે બાળકો પાસે રમાડી શકો. અહીંયા આવા ઘણા બધા નાના નાના રમકડા છે કે જેના દ્વારા બાળકો છે એ સારી રીતે રમી શકે છે. આપણે પણ નાના હતા ત્યારે આવા રમકડાઓથી રમતા હતા. અહીંયા આપ જોઈ શકો છો પછી આ ચકડી, પછી અહીંયા દેડકા, પછી અહીંયા ડમરું. પછી આ રીતે તમે શબ્દ ભંડોળ સુધારવા માટે પણ બાળકો પાસેથી આવી ગેમ્સ રમાડી શકો છો. પછી અહીંયા જે આપણે વાર્તા છે, વાર્તાનું આવું એક મોડેલ બનાવી અને બાળગીત અથવા વાર્તામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આખા લાઈવ મોડેલ્સ બનાવેલા છે. ત્યાર પછી ઘણી બધી થીમ આના દ્વારા, આ પઝલ દ્વારા આપણે બનાવી શકીએ છીએ. આ પ્રકારના ક્યુબ બનાવી અને એની અંદર આપણે બાળકોને જુદી જુદી રમતો રમાડી શકીએ છીએ. અહીંયા આ પણ છે એ માર્બલ ગેમ છે. અહીંયા આપ જોઈ શકો છો. અહીંયા બાળકોને આવી બધી રમતો રમવામાં બહુ મજા આવે છે. તો આવા ઘણા બધા રમકડાઓ આપણે બનાવી શકીએ છીએ. અહીંયા પણ આપ જોઈ શકો છો આ પ્રકારનું ચકડોળ છે, બરોબર. અહીંયા ચકડોળ ફેરવી અને બાળકો છે જુદી જુદી રમત છે રમી શકે છે. ત્યારબાદ અહીં આજનો દીપક આપ જોઈ શકો છો કે જ્યારે કોઈ વિદ્યાર્થીઓનો બર્થડે હોય તો આ રીતે ફ્રેમમાં એ વિદ્યાર્થી ઉભો રહે અને એને આજનો દીપક છે એ બનાવી શકાય. ત્યાર પછી અહીંયા પપેટ, ઘણા બધા પપેટ આપ જોઈ શકો છો. એમાં આપણે જુદા જુદા પ્રકારના ઇમોજીસ પણ લીધા છે કે જેથી બાળકો છે એની મુદ્રાઓ એ કહી શકે. આ બધા પપેટ છે. અહીંયા આ ચકેડી, વારના નામ, દિવસ આજનો, ગઈકાલ અને આવતીકાલ. ત્યાર પછી સંખ્યાની આ રમત છે અને ત્યાર પછી અહીંયા અંક 1, 2, 3 એને અંકમાં અને શબ્દોમાં બાળકો જોઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલાની અને પછીની સંખ્યા. તો એ મોડેલ પણ આપણે બાકસ દ્વારા બનાવી શકીએ છીએ. અહીંયા પણ વાક્ય રચના છે. આ તળાવ છે, આ ધ્વજ છે, આ ઊન છે, આ પ્રકારના વાક્યો પણ બનાવી શકાય. બાકી અહીંયા ઘણા બધા પપેટ્સ છે. આપ જોઈ શકો છો રમકડા. જુનાગઢ જિલ્લાના ઘણા બધા રમકડાઓ અહીં છે
આવા રમકડા આપની શાળા કક્ષાએ પણ આપ બનાવો। અહીંયા આપ જોઈ શકો છો કે આ પ્રકારના જે પપેટ્સ છે એ પપેટ્સ દ્વારા બાળકોને રમવાની બહુ મજા આવે છે, બરોબર। અહીંયા બધા જુદા જુદા પ્રકારના પપેટ્સ છે, એમાં સ્ટીક પપેટ, ફિંગર પપેટ, આ ઘણા બધા પપેટ્સ છે। અહીંયા આપ જોઈ શકો છો ખાઉધરો દેડકો, બરોબર, આ દેડકાની રમત છે। પછી અહીંયા માટીના ઘણા બધા રમકડા બનાવેલા છે જે આબેહૂબ લાગે છે, સરવાળા યંત્ર છે। અહીંયા સૂર્યમંડળ આખું બનાવેલું છે, આપ જોઈ શકો છો એ સોલાર સિસ્ટમ આખી જે છે એ અહીંયા મૂકેલી છે। તો બાળકો અહીં એક આ અંકની સાપસીડી બનાવેલી છે અને આ એક પાસો છે, તો પાસો ઉછાળી અને આપ જોઈ શકો છો કે અહીંયા 5 અંક પડે છે, તો 1 ઉપરથી બાળક છે 5 ઉપર આવશે અને આ રીતે એ સાપસીડી પણ રમશે અને અંકની ગણતરી પણ કરશે। તો આવી જબરદસ્ત ઘણી બધી રમતો છે એ આપને FLN રિસોર્સ રૂમ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જુનાગઢમાં જોવા મળશે। તો આપ અવશ્ય ગમે ત્યારે ડાયટની જ્યારે મુલાકાત લો તો અહીંયા રિસોર્સ રૂમની પણ મુલાકાત લેજો એવો આપ સૌને નમ્ર વિનંતી। તો મિત્રો આ પ્રમાણે આપ પણ આવા રમકડા બનાવો અને બાલ દેવો ભવ આ સૂત્રને સાર્થક કરી અને બાળકો સારી રીતે રમકડા રમે એવી રીતે તમે પણ આવા રમકડા બનાવો આપની શાળાએ, બસ એ જ અમારી અરજ છે। નમસ્કાર।